હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે વાત કરીશું। 9 કરોડ ખેડૂતોને મળશે અહીંયા 4000 રૂપિયાનો હપ્તો। ગુજરાતમાં આવતીકાલે આવશે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। ગૃહમંત્રીનો મોટો નિર્ણય, ખાલી આજ ખેડૂતોને મળશે હપ્તો। તો કયા કયા ખેડૂતોને હપ્તો મળશે, સાથે 2000 ને બદલે 4000નો હપ્તો મેળવવા માટે કયું ફોર્મ ભરવું પડશે, કયા ડોક્યુમેન્ટ લાગશે, આ તમામ માહિતી આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું। સાથે વાત કરીએ તો કેવા ખેડૂતોને હપ્તો મળશે અને કેવા ખેડૂતોને નહીં મળે, અને તમારો હપ્તો તમારા ખાતામાં ક્યારે આવશે એને જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। સાથે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 21મા હપ્તાનો લાભ મળ્યો તો કે નહોતો મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કયા કયા ખેડૂત મિત્રોને 21મા હપ્તાનો લાભ નહોતો મળ્યો। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે અહીંયા વાત કરવાના છીએ હપ્તા વિશે। તો ક્યારે હપ્તો આવશે, કયા ખેડૂતોના ખાતામાં આવશે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં 6000 રૂપિયાની વાર્ષિક સહાય મળે છે। એટલે મિત્રો, અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે તમામ ખેડૂત મિત્રોને 6000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે। 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જે છે ખેડૂતોના ખાતામાં જમા થયો હતો। જે આપણો 21મો હપ્તો હતો એ 19 નવેમ્બરના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો, અને હવે 22મો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તમામ ખેડૂતો। કૃષિ મંત્રાલય જે છે આ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે અને ચૂકવણીની પ્રક્રિયા પણ તૈયાર છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો હોળી પહેલા જમા થઈ શકે છે। એટલે કે કૃષિ મંત્રાલય દ્વારા જે છે આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે કે કયા ખેડૂતોને હપ્તો આપવામાં આવશે, કયા ખેડૂતોને હપ્તો નહીં આપવામાં આવે। અને સાથે એ સૂત્રો દ્વારા આપણે જોવા જઈએ તો 22મો હપ્તો હોળી પહેલાં જ આપણા ખાતામાં જમા થઈ શકે છે એવી શક્યતા છે। માર્ચ પહેલા અઠવાડિયામાં જ આ હપ્તો જે છે પહેલા ખેડૂતોના ખાતામાં પહોંચી જશે। એટલે કે માર્ચના પહેલા અઠવાડિયા પહેલાં જ તમામ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો પહોંચશે। અમે આ યોજનાની બધી જ વિગતો તમારી સાથે શેર કરવાના છીએ, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની મદદ થાય છે। એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત આપણા દેશના કરોડો ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની મદદ કરવામાં આવે છે। આ રકમને 3 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે અને દર 4 મહિને 2000 રૂપિયા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ દ્વારા જમા કરવામાં આવે છે। એટલે કે આ અંતર્ગત જે છે 6000 રૂપિયા ખેડૂતોમાં વહેંચવામાં આવે છે વર્ષની અંદર। એટલે કે આ જે હપ્તો છે દર 4 મહિને જમા કરવામાં આવે છે। 2000 ને બાદ 3 હપ્તા હોય છે, એટલે કે 6000ની સહાય ખેડૂતોને વર્ષ દરમિયાન આપવામાં આવે છે અને જે છે આ હપ્તો છે ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે। વાત કરીએ તો ગત 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ જાહેર કરાયો હતો। એટલે કે આપણો જે છેલ્લો હપ્તો હતો એ 19 નવેમ્બરના રોજ આવ્યો હતો। હવે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। વાત કરીએ આગળ તો કૃષિ મંત્રાલયે 22મા હપ્તા માટે બધી જ તૈયારીઓ કરી લીધી છે। ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવાની બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે। સૂત્રો અનુસાર આજે ઇન્સ્ટોલમેન્ટ હોળી પહેલા જ ટ્રાન્સફર કરી દેવામાં આવી શકે છે। હોળી 4 માર્ચે છે, ત્યારે આશા એ છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં કે તેના પહેલા જે છે ખાતામાં પૈસા જમા કરવામાં આવશે। અને 4 મહિનાનો જે સમય છે એ ફેબ્રુઆરી અને માર્ચમાં પૂર્ણ થઈ રહ્યો છે। વાત કરીએ આગળ તો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। હજુ સુધી કૃષિ મંત્રાલય તરફથી કોઈ અધિકારિત તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર 4 માર્ચથી પહેલા, એટલે કે 1 થી 3 માર્ચ વચ્ચે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે 22મો હપ્તો બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। જણાવી દઈએ કે જે ખેડૂતો ટેકનિકલ સમસ્યાના કારણે કિસાન યોજના સન્માન નિધિનો 21મો હપ્તો નહોતો મળ્યો, તેમને 4000 રૂપિયા મળી શકે છે। એટલે કે પાછળના ઇન્સ્ટોલમેન્ટ સહિત આ ઇન્સ્ટોલમેન્ટ એમ કુલ કરીને 2 હપ્તા સાથે મળશે, પરંતુ તેની માટે જરૂરી શરતો અહીંયા તમારે વહેલી તકે પૂર્ણ કરવાની રહેશે। તો આ રીતે ચેક કરો પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ। સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લેવાની છે। અહીંયા ફાર્મર કોર્નરમાં બેનિફિશિયરી સ્ટેટસ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમે ચેક કરી શકશો। તમે કેવાયસી લેન્ડ સેન્ડિંગ અને ઇન્સ્ટોલમેન્ટ સ્ટેટસ પણ ચેક કરી શકો છો। જો તમને કોઈ સમસ્યા હોય તો તમારી નજીકના કૃષિ મંત્રાલય અથવા કોર્નર સેન્ટરમાં જઈને મદદ મેળવી શકો છો। તો મિત્રો, આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।